એવા હોય, અમુક ને ખાંડ ના એવા હોય, ઈ છતાંય અમુક નો માને તો ઇન્જેક્શન ના એવા હોય. હવે આમાંથી સમજી જાય તો બેહી જાય, નકર આથી વધારે વિશેષ કઈ કેવું ન પડે. ભલે આ તમારી સમજદારી વાવ. આ તો માણાવદર નો કમાલ સાહેબ બાબી નથી, નકર બે ગામડા ઇનામમાં આપી દઉં તમને. ખરેખર આનંદની વાત એ છે કે વધારે પડતા સૌરાષ્ટ્રના વાસીઓ બેઠા હોય અને ગુજરાતની ધરતી જેવી છે, અને એમાંય ખાલી ગુજરાત નહીં પણ ભારતની ભૂમિકા જેવી છે મિત્રો, કે આ ધરતીની અંદર એક એવી જે સહી ન શકાય એવી ઘટના બની હોય. આપણે બધાને ખબર છે કે જ્યાં બાજણું થયું હોય, તકરાર થઈ હોય, ત્યાં જ્ઞાન ન હોય. આમાંથી કોઈ સાંભળ્યું હોય તો કયો કે બાજણું હાલતું હોય અને હમ બે જ્ઞાનની વાતો કરતા હોય એવું બને? ત્યાં ઊભું ન રહેવાય એવી વાતો હાલતી હોય. પણ આપણી ધરામાં એવી તાકાત છે, ભારતની ભૂમિમાં એવી તાકાત છે કે મોટામાં મોટું બાજણું થયું હોય અને મોટામાં મોટું યુદ્ધ થયું હોય તો કુરુક્ષેત્રના મેદાનમાં, અને ઈ મોટામાં મોટા યુદ્ધની અંદર મોટામાં મોટી તકરારની વચ્ચેથી ગીતાજી જેવું જ્ઞાન પ્રગટ થયું. ઈ આ ભારતની ભૂમિકા છે. એટલે કેવું પડે કે અલગ તાસીર છે આ ધરાની, કે આ મહાભારત વાવો તોય ગીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, કે આ મહાભારત વાવો અને ગીતા નીકળે. આમાંથી હજી પણ કોક જનક લઈ અને આમાં હળ હાકે ને તો હજી આ માતાજીની અંદર પણ સતી સીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, કે આ મહાભારત વાવો અને ગીતા નીકળે. હજી પણ મોજૂદ છે, હજી પણ મોજૂદ છે. હા, કોઈ આ કનૈયો મને યાદ કરાવતો જાય એટલે મને મજા આવે ને કે મારી મેમરી આજે હાવ ફેલ છે. હજી પણ આ યુવાનોની કેડ ફંફોરો, હજી પણ આમાંથી યુવાનોની કેડ ફંફોરો તો હું નીકળે? હજી પણ આ કનૈયાની બંસીના ટુકડા નીકળે. એટલે કેવું પડે કે અલગ તાસીર છે આ ધારાની, કે અશ્વિનભાઈ આ મહાભારત વાવો અને ગીતા નીકળે એટલું જ નહીં પણ હજી પણ મોજૂદ છે એ લક્ષ્મણની લક્ષ્મણ રેખા. હજી પણ મોજૂદ છે એ લક્ષ્મણની લક્ષ્મણ રેખા, કે ત્યાં મારા બેટા પાકિસ્તાનના રાવણ હજી બીતા બીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને એવા એકથી એક ચડિયાતા સુનંદા અમારા દાતાઓ મળ્યા છે, અને એથી વિશેષ પ્રેક્ષકો મળ્યા હોય અને દાનની સરવાણી એવી ફૂટતી હોય. આ તો ખરેખર અમારે સીતારામ સત્સંગ મંડળે છે ને એવા મદારીઓ ભેગા કર્યા. જુદા જુદા ગામમાંથી મદારી આવ્યા તમારા ગામમાં. સુરતમાં કેશોદથી ને તમે જોવો તો મીતડીથી ને જુદા જુદા તમામ ગામના મદારીઓ આવી અને આ મોરલી વગાડવાની શરૂઆત કરી. એટલે કેવું પડે કે મદારી વગાડે મોરલી, ત્યાં પછી હરકું ભેગા થાય. મદારી વગાડે મોરલી, ત્યાં હરકું ભેગા થાય. પણ તકલીફ કઈ ખબર? કે મદારીની મોરલી વાગે એટલે નીકળો ફણીધર હરખ નીકળે તો વાંધો નહીં, પણ મદારીની મોરલી વાગે ને એટલે રાફડામાંથી ગમે એવા હરખ ભૂતા હોય એમાંથી અશ્વિનભાઈ ડેંડાઈ નીકળે, બે મોટારી બંબઈયું નીકળે, પડકાઈ નીકળે, કાબર સિત્રા નીકળે, કોઢિયા નીકળે, કોબરા નીકળે, સીતર્યું નીકળે. પણ આ બધા ભેગા થયા હોય એમાંથી ફણીધર નોખા પાડવા હોય તો કેમ પડે? કે મદારી વગાડે મોરલી ત્યાં હરખું ભેગા થાય. પણ ફણીધર હોય ને ઈ ફૂણ સડાવે, બાકી ડેંડા હોય સાનમુના થઈ જાય. અને ફૂણ કેને સડાવી કહેવાય? કે ફાળાવાળો પાસે જાય અને કા હરખો હરખો ટેબલ પાસે આવીને આમ હાથ ઊંચો કરીને આમ લખાવે ને આને ફૂણ સડાવી કહેવાય. બરોબર પાસે ઝોલી આવે અને ઊંધું ઘાલીને મંડે આને બે મોઢારી બંબોયું કહેવાય. એટલે બહેનોને ખાસ વિનંતી છે કે બટવા ખિસ્સો ખીસ ભર્યા હોય એમાંથી 10, 15, 50, અને મારા તો એવા શ્રાપ છે કે ખિસ્સામાં પૈસા બટવામાં હોય ન આપેની હાઈટ ને પછી હારી જાય. કેમ કે બહેનોનો 1 રૂપિયો હજી બોલાણો નથી. અને આમ તો મારી દીકરી એમ કે છે પુરુષ સમોવડી સ્ત્રી, મારે તો ઘરમાં નથી, ઉથળમાં 2 દવો પુરુષ સમોવડી દીકરી થાય. આ જાણે બધે આ મોદીના આનંદીબેન આવ્યા તે તો હા ઉપાડા વધી ગયા. પુરુષ સમોવડી સ્ત્રી થાય એનો મને વાંધો નથી, તો કે મારા ઘરમાં નથી એટલે મને વધારે તકલીફ થાય. પણ સમોવડી થાય એનો વાંધો નહીં. પણ જો અટાણે તમે જો એક્ટિવા આપવી હોય તો સમોવડી, ફેશન કરવી હોય તો સમોવડી, હરવા ફરવા જવું હોય તો સમોવડી, ખાવા પીવા પાણીપુરી ખાવી હોય તો સમોવડી,
બધે સમાવણી થાય. આપણે ખેડૂતના દીકરા છે એટલે આપણે ખબર હોય માથું વરફ પડે અને આમ ભાઈમાં ઊંડું પાણી વયું જાય, ફૂટવાલે કુસા કરી ગયા હોય, ત્યાં કોઈથી કાઢવા ઉતર્યું કા થાવને સમાવણી ખબર પડે, ત્યાં જઈને ઉતરે ખબર પડે, ડૂસો નીકળી જાય બાઈને પાખડે સોટલા ડૂસો થઈ જાય સીતે જેવો વર્તાય નહીં, મેકઅપ બેકઅપ ક્યાં વયો ગયો, બરોબર ને? એટલે એવા ફણીધર નાગ જેવા અમારા દાતાઓ મળ્યા છે. ધીરુભાઈ લાઠિયા કોર્પોરેટર અમારે ધીરુભાઈ લાઠિયા, તાલીઓના ગડગડાટથી એક એકને વધાવતા રહેજો મિત્રો, કેમ કે એકથી એક ચડિયાતા દાતાઓ છે અને છૂટા હાથે દાન આપેલા છે, એવા દાતાઓને વધાવતા વાર ન લાગે. ધીરુભાઈ લાઠિયા તરફથી 1100 રૂપિયા, બોલ ગૌ માત કી. બીજા અમારે અશોકભાઈ જીરાવાળા કોર્પોરેટર અશોકભાઈ જીરાવાળા, એના તરફથી પણ 1100 રૂપિયા, બોલ ગૌ માત કી. ત્રીજા કોર્પોરેટર અમારે નિલેશભાઈ કુંભાણી તરફથી પણ 1100 રૂપિયાનું દાન, બોલ ગૌ માત કી. આ તમારા સુરતના નામ સાંભળીને મને ખરેખર અંદરથી ઉપડી હોય, કેમ કે આમાં નામ એવા છે રાજુભાઈ, અશ્વિનભાઈ, કાનજીભાઈ, નકર અમુક તો નામ એવા રાખે. અટાની ફયું તો નામ રાખે ચિંટુ. હા, સિંટુ ઝીણકોકડો હોય તો સુધી વાંધો નહીં, એના લગન ગીત ગવાય તો સિંટુના જેમ તેમ કરીને લગન થઈ જાય, લગન ગીત ગવાઈ જાય. પણ ગઈઢો થાય થઈને બાપો કઈને બોલાવે કેવું લાગે? એ સિંટુ બાપા એમાં 100 વર્ષના થઈને મર્યા હોય કુઈટાઈ લાગ ન આવે, સિંટુ બાપા બધું ભાંભરું લાગે કે નહીં? પણ એવા નામ હોય રાજુભાઈ ને અશ્વિનભાઈ ને દિલીપભાઈ ને, સવારમાં ઉઠીને નામ લીધું હોય ને તો આપણે એમ થાય કે શિરામણ કરી લીધું, આમ પેટમાં ઠંડક વળે. અટાની ફયું અમુક એવા નામ રાખે ભાઈ. એક ઠેકાણે કાનપપી રજૂ કરવા ગયો, 5 વાગ્યામાં વેલો પૂગી ગયો ગામમાં. મેં કીધું ગામની તાસીર જોઈ લઉં, ટાઈમ ઘણો છે, એટલે ગામમાં આટો મારું તો ખબર પડી જાય ગામ કેવું છે. એટલે એ તમે બે વાતો શું કરો? ઓરા કેમેરા વાળા મેળ હારો હોય, ત્યાં ઉભા કેવી ખિસખિસ કરી લે બાયું જેમ. હવે મેં કીધું હાલ ને ગામનો આટો મારી લઉં, ગામમાં 1-2 ચક્કર મારી લઉં તો ગામની તાસીર કેવી છે ખબર પડી જાય, તો કેવો કાર્યક્રમ પીરસવો એની કઈ ખબર પડી જાય. ગામમાં ગયો, એક ડેલી ખોલી હતી, બેન બેઠા બેઠા વાસણ માંજતા હતા. મેં કીધું બેન જય શ્રી કૃષ્ણ, તો કે જય શ્રી કૃષ્ણ. હું નામ રાખ્યા? મન કે મારું નામ કરે. કેવું સરસ મજાનું નામ મૂકું, કરેણ. તો મને આમ ફોરમ આવવા માંડ્યો, કરેણના ફૂલનો. તો મેળી ઉપર છોકરો રમતો તો હું આ દીકરો તમારો? તો કે હા. હું એનું નામ? તો કે એનું નામ ગુલાબ. ગજબ છે હો, કરેણ ને ગુલાબ. તા છોકરી રમતી રમતી ડેલી બાઈ આ દીકરી તમારી? તો કે હા. હું એનું નામ? તો કે એનું નામ જુઈ. મેં કીધું આખો બગીચો ઘીરે રાખ્યો તમે તો. હું કહું ઈ બધું તો ઠીક, પણ આ બગીચાનો માળી ક્યાં? તો મને કે બજારે ક્યાં? હું કહું એનું નામ? તો કે એનું નામ ધતુરો. માતાઓ બહેનો ને એમાં દીકરીઓ બેઠા, એટલે મારે વિનંતી છે કેવું કે નામ એવા રાખો ને કાયાના કલ્યાણ થઈ જાય. હમણાં સોમનાથ બાજુ એક મારો મિત્ર, બહુ શંકર બાપાનો પરમ ભક્ત, હું એની ઘેરે ગયો, ભગવાનની કૃપાથી 2 દીકરા ઘેરે રમે. મેં કીધું કેમ પૂરા મજામાં? તો કે અરે ઠીક મજા જોતો કરો, દીકરા જુવાન થઈ ગયા અને ભગવાનનો ભગત છો એટલે નામે ભગવાન ઉપર જ રાખ્યા. મને કે આપણો દીકરો મોટો, એનું નામ? મને કે એનું નામ સોમનાથ. ભાઈ તો બીજો છોકરો એવડા છૂટા પાણાના ઘા કરતો આવે. હું કહું આ દીકરો તારો? મને કે આ. હું કહું એનું નામ? તો કે એનું નામ ઘેલા સોમનાથ. પણ સારા એવા નામ હોય તો સવારમાં ઉઠીને પૂજન થઈ જાય. એવા અમારે કનુભાઈ કલ્યાણભાઈ વાક્યા, એના તરફથી 500 રૂપિયા. રાજુભાઈ રામાણી, વાર લાગે કાઈ વાત નહીં. અશ્વિનભાઈ રામાણી જામકાવાડા, અશ્વિનભાઈ રામાણી જામકાવાડા તરફથી 500 રૂપિયા. ભરતભાઈ ટીડાભાઈ મોવલિયા, એના તરફથી 1100 રૂપિયા. બોલ ગૌ માત કી. બીજા અમારે વિપુલભાઈ ધીરુભાઈ મોવલિયા, સીતારામ ધૂન મંડળના અમારા સદસ્ય ભાઈ શ્રી વિપુલભાઈ, એના તરફથી પણ 2500 રૂપિયા. બોલ ગૌ માત કી.
भाई भाई यहाँ तो जहाँ भी देखो वहाँ इश्क के बीमार बैठे हैं। तो भाई सूरत से आई तो બધું હોય હગાઈ નથી થઈ તો હું અહીંયા આવ્યો તો 500 વર્ષ મેં હીરા ગયા હો ત્રિકમનગરમાં પણ કૃપા ન થઈ पर सूरत तो सूरत से એટલે કેવું પડે કે यहाँ तो जहाँ भी देखो वहाँ अश्विन इश्क के बीमार बैठे हैं। यहाँ तो जहाँ भी देखो वहाँ ऐसे इश्क के बीमार बैठे हैं, एक के पीछे तीन तीन पड़े हैं। ऐसे तो लाखों मर चुके हैं लेकिन सैकड़ों तैयार बैठे हैं। हमारे कांति महाराज ना पात्र में जे सज सेवा हितेश भाई ની કલાની કદર કરી અને ભાઈ શ્રી હિતેશભાઈ ખોટ એટલે કે કાંતિ મહારાજ ને અમારે કૃષ્ણા કંગન કટલેરી અને નોવેલ્ટી સ્ટોર તરફથી કડલાની જોડી ભેટમાં આપવામાં આવે છે। બોલ કૃષ્ણ કનૈયા। અને બીજો અમારે એક હારની ભેટ સ્વરૂપે કાનાને હારની ભેટ સ્વરૂપે કૃષ્ણા કંગન કટલેરી નોવેલ્ટી તરફથી હારની પણ ભેટ આપવામાં આવે છે। બોલ કૃષ્ણ કનૈયા। અને ત્રીજું અમારે કૃષ્ણા કટલેરી અને કંગન સ્ટોર તરફથી મને કાંઈ પણ નહીં આપવામાં આવે છે। કલાકારની કદર થાય ને વૈષ્ણવજનો, કલાકારનું હૈયું છે ગદગદ ફૂલવા લાગે એનું કારણ છે નથી મળતા મફતમાં આના મૂલ ચૂકવવા પડતા હો। એમણે ના મળે આ વસ્તુ, સમજદાર કો ઈશારા કાફી હે। અમારા સેવા સત્સંગ મંડળ વાળા જે મિત્રો છે મને ક્યારના પૂછી રહ્યા છે, મને કે હિતેશભાઈ રાધા કીર્તન મંડળી ગામ કેશોદ તો બરોબર, પણ બધા કલાકારો કોણ છે ને ક્યાંના છે એ અમારે જાણવું છે। તો આપ સૌને એક વસ્તુની ચોખવટ કરી દઉં કે સંજયભાઈ કલાકારોની બાબતમાં છે ને બહુ ઊંડું ના ઉતરાય, નહીતર આમાં ખૂતાઈ જવાય। કારણ કે કલાકારોની કોઈ જ્ઞાતિ ન હોય, કોઈ જાતિ ન હોય, એમ છતાં પણ આપ સર્વેના માન માટે સમસ્ત કલાકારોને હું અહીંયાથી આપને ઓળખાણ આપું તો સૌપ્રથમ આજની અમારી મંડળી એટલે રાધા કીર્તન મંડળી ગામ કેશોદ, રાધા કીર્તન મંડળી ગામ કેશોદ, એની અંદર આપ સૌને સમી સાંજથી જે પેટ પકડીને નિર્દોષ હાસ્યથી હસાવી રહ્યો છે। શબ્દો ઉપર ધ્યાન આપજો, નિર્દોષ હાસ્ય વડે હસાવી રહ્યો છે। નહીતર હાસ્યના ઘણા પ્રકાર હોય, ઘણા કલાકારો છે સ્ટેજ ઉપર દ્વિઅર્થી ભાષામાં પણ હસાવે, પણ ભક્તજનો વગર પૈસાનો આ એક જ એવો શો છે, એક જ એવો ખેલ છે કે જેની અંદર એક જ બેઠક ઉપર ભાઈ બેન, માં દીકરી, બાપ દીકરો, બાપ દીકરી સાથે બેસીને આ કાર્યક્રમ જોઈ શકે તો સવાર સુધી કોઈને નીચું ના જોવું પડે હો। આ એવો કાર્યક્રમ છે। અહીંયાથી અમારા ગુરુએ અમારી અંદર જે સંસ્કાર રેડ્યા છે, અમારા માતા પિતાએ અમારી અંદર જે સંસ્કાર રેડ્યા છે, અને આપ જેવા વૈષ્ણવોની ચરણ રજના અમને જે કંઈ પણ આશીર્વાદ મળ્યા છે, અને સૌથી વધારે ઠાકોરજીની કૃપાથી અમને જે કલા મળી છે તમારી સમક્ષ પીરસવાની અમારી પ્રયત્ન છે। નહીતર અમે કોઈ કલાકાર નથી હો, અમે બધા ખેડૂના દીકરા છીએ, અમારે કોઈને કંઈ ઘટતું પણ નથી, અને બધા છે એ ઉજ્જવળ જ્ઞાતિના છે, પણ આપ સૌને નિર્દોષ હાસ્યથી હસાવી રહ્યો છે એવો અમારો સુખાનજી। અને આજે સફેદ વાળ વાળા છે ને એના માટે છે, આપણે કહેવાય ને કે વ્હાઈટ કમાન્ડો, યુવાનોને ખબર હોય વ્હાઈટ કમાન્ડો માટે કે કાકા જોઈએ એટલે આખા કુટુંબની ખબર પડે કે ભાઈ આ કુટુંબ કેવું છે, એનો કાકો એક જોઈ લ્યો એટલે આખા કુટુંબની ખબર પડે, એમ એક સુખાનજીને જોઈ લ્યો એટલે આખી મંડળીની ખબર પડે। એવા સુખાનજીનું પાત્ર લઈ આપની વચ્ચે ઉપસ્થિત છે કેશોદ તાલુકાના બાવાની પીપળી ગામથી અમારે દેવેન્દ્રભાઈ બારડ આપની વચ્ચે ઉપસ્થિત છે। અને એક વસ્તુ નોંધ રાખજો, અહીંયાથી હું જે કલાકારોની ઓળખાણ આપું એની કલા જો આપને પસંદ આવી હોય તો એને તાલીઓથી વધાવજો, કારણ કે કલાકાર માટે તાલીથી વિશેષ બીજી કોઈ વસ્તુ નથી। હમણાં ઓલા ભાઈ એક બહુ સરસ મજાનો શેર બોલ્યો હતો ને કે કલાકારને જીવતો તમે દાટી દો પછી એને કાઢો તો એ તાલીની રાહ જોતો હોય કે હમણાં મને તાલીનું ઇનામ મળશે। એવા એમની બાજુમાં જે પોપટી ચણિયા ચોરીમાં સજ્જ થઈને ઊભા છે રાધાજીના પાત્રમાં, અને અમારી મંડળીનું શોપીસ છે। હા,
અને ભારત દેશનું નવલું નજરાણું છે એવા કેશોદ તાલુકાના દીવરાણા ગામથી ઠાકોર સમાજનું ગૌરવ અમારે અતુલભાઈ ભરડા આપની વચ્ચે ઉપસ્થિત છે, જે આપણે થોડી જ વારમાં ગોરાનો રાસ બતાવવાના છે। ત્યારબાદ મારી ડાબી બાજુમાં જે ઊભા છે, જો કે ગાય એને ગળું કહેવાય, બહારથી દેખાય એને ડોક કહેવાય, અને કોક પકડી લે ને એને બોચી કહેવાય। કોઈ હારું ગાતું હોય અશ્વિનભાઈ તો એમ ન કહેવાય કે વાહ તમારી ડોક વાહ, એને એમ કેવું પડે કે વાહ તમારું ગળું વાહ। એવો સરસ મજાનો કોકિલ કંઠી જેનો અવાજ છે એવા માણાવદર તાલુકાના મીતડી ગામથી અમારે ગિરીશભાઈ પટેલ આપની વચ્ચે ઉપસ્થિત છે। ત્યારબાદ મારી જમણી સાઈડ જે ઊભા છે, સરસ મજાના ગોપીના પાત્રમાં સજ્જ થઈ ગાંડી ગીરનું ગૌરવ કહી શકાય, તાલાળા તાલુકાના રમણેજી ગીર ગામથી અમારે મનસુખભાઈ મજેઠિયા, એ પણ ઠાકોર સમાજનો ગૌરવ છે।